ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરની અંદર આપણે આ કોષ્ટક છે એ ભણવાનું છે. કોષ્ટકની અંદર શું છે તો કે પહેલાં સમય આપેલો છે, ટાઈમ, AM, PM, 8am, AM અને PM મેં તમને સમજાવેલા હતા. AM ક્યારે કહેવાય અને PM ક્યારે કહેવાય, એન્ટી મેરિડિયમ અને પોસ્ટ મેરિડિયમ. એન્ટી અને પોસ્ટ બેનો મેરિડિયમ. પછી સવારના 12 થી બપોરના 12 ને બપોરના 12 થી પાછા રાતના 12 એ મેં તમને સમજાવ્યા હતા. ક્યારે? જો અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 8:30 વાગ્યા છે, બરાબર. તો અત્યારે AM હોય કે PM હોય? અત્યારે AM હોય. એટલે રાતના 12 થી બપોરના 12 વાગ્યા સુધી જેટલા વાગે એ બધાની પાછળ AM લગાડવાનું છે. બપોરે 12 વાગી જાય એટલે પાછા રાતના 12 સુધી PM લગાડવાના છે. તો અહીં 8 AM છે એટલે સવાર, અહીં 10 AM એટલે સવાર, પછી 1 PM થઈ ગયું. મેં કીધું હતું ને કે બપોરના 12 વાગ્યા પછી PM, એટલે 12 વાગ્યા પછી 1 વાગે ને એ પછી જો PM, એટલે 1 વાગ્યા, 4 વાગ્યા, 6 વાગ્યા, 8 વાગ્યા ને 10 વાગ્યા, બરાબર. આ બધા બપોર પછીનો સમય છે. આ બે સમય છે એ સવારના સમય છે. હવે યસ્ટરડેઝ એક્ટિવિટીઝ એટલે ગઈકાલની પ્રવૃત્તિઓ. યસ્ટરડે એટલે ગઈકાલે, એફોસ્ટોફિયસ એટલે ની અને એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. ટુડેઝ એક્ટિવિટીઝ આજની પ્રવૃત્તિઓ. ટુડે એટલે આજ અને એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. આની અંદર શું આપેલું છે? એક કેતન નામનો છોકરો છે ને એની ગઈકાલની પ્રવૃત્તિઓ આપેલી છે અને એની આજની પ્રવૃત્તિઓ આપેલી છે અને એનો સમય આપેલો છે. એના ઉપરથી મેં એક એક્ઝામ્પલ આપેલું છે. એ એક્ઝામ્પલ પ્રમાણે આપણે બીજા વાક્યો બનાવવાના છે. એક્ઝામ્પલ વાંચીએ એટલે તમને ખબર પડી જશે કે મારે આની અંદર શું કરવાનું છે. જુઓ પહેલું એક્ઝામ્પલ. યસ્ટરડે એટલે આ એક્ટિવિટી, ગઈકાલે 8 PM, 8 વાગ્યે 8 PM. કેતન વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. PM નહીં, અહીં AM આવવું જોઈએ, કારણ કે ડુઈંગ અને હોમવર્ક અહીં આપેલું છે એટલે AM હશે, બરાબર. સવારના 8 વાગ્યે ગઈકાલે કેતન હતો, ડુઈંગ એટલે કરી રહ્યો, હિઝ એટલે તેનું અને હોમવર્ક એટલે ગૃહ કાર્ય. ગઈકાલે સવારમાં 8 વાગ્યે કેતન તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. શું કહે છે? ગઈકાલની એક્ટિવિટી છે એની અંદર કયો કાળ વાપરેલો છે? ING છે એટલે ચાલુ અને વોઝ એટલે ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. ગઈકાલે 8 વાગ્યે કેતન તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. કરી રહ્યો એટલે ચાલુ અને હતો એટલે ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. એટલે એનો અર્થ શું થયો કે આ કેતનની જે બધી ગઈકાલની પ્રવૃત્તિ છે ને એ તમારે ચાલુ ભૂતકાળમાં લખવાની છે. સમજાઈ ગયું? હવે બીજું વાક્ય વાંચીએ. ટુડે એટ 8 PM, એમાં પણ AM આવશે. આજે સવારમાં 8 વાગ્યે, આજની વાત છે, આજે સવારમાં 8 વાગ્યે હી ઇઝ ઇટિંગ બ્રેકફાસ્ટ. આપેલું છે ઇટ અને બ્રેકફાસ્ટ. તે, ઇટિંગ એટલે ખાઈ રહ્યો અને ઇઝ એટલે છે, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. આજે 8 વાગ્યે તે સવારનો નાસ્તો ખાઈ રહ્યો છે. હવે ઇઝ છે અને ઇટિંગ છે, ING લાગે એટલે એ ચાલુ કાળ જ હોય, પણ વોઝ હતો એટલે ભૂતકાળ થઈ ગયું અને ઇઝ છે એટલે એ વર્તમાન કાળ થઈ ગયું. તો આખું વાક્ય છે એ કયા કાળનું બની ગયું? ચાલુ વર્તમાન કાળ. એટલે આજની એક્ટિવિટી છે ને, ટુડેઝ એક્ટિવિટી, એ આપણે ચાલુ વર્તમાન કાળમાં લખવાની છે અને ગઈકાલની જે એક્ટિવિટી છે એ આપણે ચાલુ ભૂતકાળમાં લખવાની છે. ખબર પડી ગઈ? પહેલું વાક્ય છે એ લખી નાખ્યું. જુઓ, ગઈકાલે 8 વાગ્યે કેતન તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. આજે 8 વાગ્યે તે, એક વખત કેતન લખ્યું છે, તેની વાત થાય છે એટલે બીજી વખત હી વપરાય તેના માટે. તે સવારનો નાસ્તો ખાઈ રહ્યો છે. એટલે આ એક્ટિવિટીમાં ભૂતકાળ અને આ એક્ટિવિટીમાં વર્તમાન કાળ, પણ બંનેમાં ચાલુ ક્રિયા દર્શાવવાની છે. સમજાઈ ગયું? હવે આપણે બીજું વાક્ય લખીએ. પહેલું તો લખાઈ ગયું, હવે બીજું વાક્ય. 10 AM, યસ્ટરડે ગઈકાલે, 10 AM, ગઈકાલે સવારે 8 વાગ્યે શું કામ કરે? જુઓ, ગો અને માર્કેટ. ગઈકાલે સવારમાં 10 વાગ્યે તે માર્કેટ જઈ રહ્યો હતો. યસ્ટરડે એટ 10 AM. તમને વધારે ન ખબર પડે ને તો આ વાક્યને પકડી રાખવાનું, ઉપરના વાક્યને પકડી રાખવાનું.
આવી ગયું એની જેમ જ. પછી કેતન છે કરતા એટલે તો આવશે જ. પછી કેતન ત્રીજો પુરુષ એકવચન છે એટલે વોઝ આવશે જ. હવે અહીં આપણે ક્રિયાપદ મૂકવાનું છે. કયું ક્રિયા છે? ગો, ગોઈંગ, જઈ રહ્યો. ક્યાં જાય છે? માર્કેટ, ટુ ધ માર્કેટ. સમજાણું? આવી રીતે વાક્ય બનાવવાનું. યસ્ટરડે એટ 8 ને 10, પછી કેતન, પછી વોઝ, આટલું તો સરખું જ છે. અહીંયા ક્રિયા બદલી જાય છે. ગૃહ કાર્ય કરી રહ્યો અને અહીં માર્કેટ જઈ રહ્યો. અને એ ક્રિયા આપણે આ કોષ્ટકની અંદરથી શોધવાની છે. હવે વાંચો. ગઈકાલે 10 વાગ્યે કેતન માર્કેટ જઈ રહ્યો હતો. એ જ રીતે આજની ક્રિયા શું છે એની? એ જઈ રહ્યો છે. આજની ક્રિયા છે એ છેમાં બતાવવાની છે, પણ ક્યાં જાય છે? લાઇબ્રેરીએ. એટલે પહેલા આપણે લખીશું ટુડે એટ, કેટલા છે? આજ છે, સમય બેયનો હરખો જ છે, 10 AM, સવારમાં 10 વાગ્યે. હવે કેતનનું શું થઈ જશે? બીજી વાર લખીએ એટલે સર્વનામ હી. અહીં આજ માટે કયો કાળ વાપરવાનો છે? ચાલુ વર્તમાન કાળ. ઇઝ મૂક્યો મેં વર્તમાન કાળનો, પણ ચાલુ ક્રિયા કઈ છે? ગો, એટલે ગોઈંગ. પણ ક્યાં જાય છે? ટુ ધ લાઇબ્રેરી. બરાબર? હવે ખબર પડી ગઈ? આ ક્રિયા છે ને એ જ આપણે ચેન્જ કરવાની છે. સમય આપેલો છે અહીં લખવાનો છે યસ્ટરડે, ટુડે એની જગ્યાએ જ આવશે. કેતન હી એની જગ્યાએ જ આવશે. વોઝ ઇઝ એની જગ્યાએ જ આવશે. માત્ર ચેન્જ ક્રિયા જ થશે બધા વાક્યની અંદર. એટલે બે કાળમાં આપણે આ વાક્ય લખવાના છે. ગઈકાલની પ્રવૃત્તિઓ છે એ ભૂતકાળમાં લખવાની, આજની પ્રવૃત્તિઓ છે એ વર્તમાન કાળમાં, પણ બંને ચાલુ, ચાલુ ભૂતકાળ અને ચાલુ વર્તમાન કાળ. એના પછી 1 PM એટલે બપોરના 1 વાગ્યે. હેવ લંચ એટલે બપોરનું ભોજન લઈ રહ્યો છે. અને સ્લીપ, ઊંઘી રહ્યો છે. અહીંયા આજની ક્રિયા તો છે બોલશું અને અહીંયા હતો બોલશું. કેતન 1 વાગ્યે ગઈકાલે બપોરનું ભોજન લઈ રહ્યો હતો અને આજે ઊંઘી રહ્યો છે. એવી રીતે લખશું. યસ્ટરડે એટ 1 PM. PM આવી ગયું. બપોરના 12 થી રાતના 12 સુધી PM. કેતન વોઝ હેવિંગ લંચ, બપોરનું ભોજન લઈ રહ્યો, અને વોઝ એટલે હતો. ગઈકાલે બપોરના 1 વાગ્યે કેતન બપોરનું ભોજન લઈ રહ્યો હતો. આજે શું કરે છે? આપણને ખબર જ છે, ટુડે લખવાનું જ છે. પછી સમયે સેમ ટુ સેમ લખવાનું છે. કયું? ઉપલા વાક્યનું. પછી કેતનની જગ્યાએ હી વાપરવાનું છે અને અહીં ચાલુ વર્તમાન કાળનું ઇઝ વાપરવાનું છે. હવે આપણી ક્રિયા બદલશે. અહીંયા લંચ લીધું હતું ગઈકાલે, આજે શું કરે છે? ઊંઘી રહ્યો છે. ઇઝ સ્લીપિંગ. આજે બપોરના 1 વાગ્યે તે ઊંઘી રહ્યો છે. ગઈકાલે બપોરના 1 વાગ્યે કેતન બપોરનું ભોજન લઈ રહ્યો હતો. આજે બપોરના 1 વાગ્યે તે ઊંઘી રહ્યો છે. પછી 4 વાગ્યે યસ્ટરડે, ગઈકાલે. એટ 4 PM કેતન વોચ. કઈ ક્રિયા છે હવે આપણે જોઈએ ગઈકાલની? 4 વાગ્યે શું કરે છે? વોચ ટીવી. ટીવી જોઈશ તો વોચ છે એની પાછળ આઈએનજી લાગશે. વોચિંગ ટીવી. ગઈકાલે 4 વાગ્યે કેતન ટીવી જોઈ રહ્યો હતો. ગઈકાલે 4 વાગ્યે કેતન ટીવી જોઈ રહ્યો હતો. આજે ટુડે. આજે પણ 4 વાગ્યે જ, એટ 4 PM. કેતનની જગ્યાએ હી અને ઇઝ. પછી કઈ ક્રિયા છે? વોચ ટીવીની સામે રીડ અ બુક. આજે 4 વાગ્યે પુસ્તક વાંચી રહ્યો છે. હી ઇઝ રીડિંગ એ બુક.
આજે 4 વાગ્યે તે પુસ્તક વાંચી રહ્યો છે. ગઈકાલે 4 વાગ્યે તે ટીવી જોઈ રહ્યો હતો. આજે 4 વાગ્યે તે પુસ્તક વાંચી રહ્યો છે. એના પછી 6 વાગ્યે પ્લે ક્રિકેટ રમી રહ્યો હતો. ગઈકાલની ક્રિયા છે એટલે હતો. અને આજે 6 વાગ્યે ચિત્ર દોરી રહ્યો છે. ડ્રો પિક્ચર એટલે ચિત્ર અને ડ્રો એટલે દોરવું. યસ્ટરડે વાળું વાક્ય પહેલા લખીશું. યસ્ટરડે એટ કેટલા વાગે છે? 6 PM. કેતન વોઝ કઈ ક્રિયા છે? પ્લેઇંગ. શું રમે છે? ક્રિકેટ. ગઈકાલે 6 વાગ્યે કેતન ક્રિકેટ રમી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ. આજે 6 વાગ્યે કેતન ચિત્ર દોરી રહ્યો છે. આજની એક્ટિવિટી છે એટલે છે. કેતન ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર. આજે કેતન 6 વાગ્યે ચિત્ર દોરી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. પછી 8 વાગ્યે ઈટ ડિનર એટલે રાતનું ભોજન. ઈટ એટલે ખાવું. ડિનર કરી રહ્યો નહીં, ઈટ છે એટલે આપણે ખાઈ રહ્યો એમ જ બોલવું પડશે. ડિનર ખાઈ રહ્યો છે. સાંજનું ભોજન, રાતનું ભોજન ખાઈ રહ્યો છે. અને આજે ખાઈ રહ્યો હતો. યસ્ટરડે છે ને, આ હતો બોલવાનું ભૂલવાનું નથી, કારણ કે યસ્ટરડે છે એ ગઈકાલ થઈ જાય છે. અને લિસન મ્યુઝિક આજે શું કરે છે? તો કે મ્યુઝિક એટલે સંગીત, લિસન એટલે સાંભળવું. સંગીત સાંભળી રહ્યો છે. ટુડે એટલે છે. લખો પહેલા યસ્ટરડે. આ તો બેઠે બેઠું જ લખવાનું છે. આના ઉપરથી તમારો આ તમે એટલા વાક્ય લખો ને એટલે તમારા 2 કાર્ડ ક્લિયર થઈ જાય. 8 કેટલા છે? 8 PM. સાંજે 8 વાગ્યે આ ટી છે. ગઈકાલે સાંજે 8 વાગ્યે કેતન વોઝ ઇટિંગમાં ટી છે ને એની આગળ 2 સ્વર છે એટલે ટીને બેવડાવવાનું નથી, ડાયરેક્ટ આઈએનજી લખવાનું છે. તમે ભૂલ કરો છો. ટી છે ને એની આગળ તમે એને માત્ર જુઓ છો એટલે ટીને 2 વખત લખી નાખો છો, પણ આગળ 2 સ્વર છે એ જોવાનો છે, ઈ ને એ. એટલે ટી છે એ વ્યંજનને બેવડાવ્યા વગર આઈએનજી લગાડવાનું છે. એક જ સ્વર હોય ને તો એને બેવડાવી અને પછી તમે આઈએનજી લગાડો. બધી જગ્યાએ તમે ઈટમાં ટી છે એ ડબલ જ કરી નાખો છો, એ ખોટું પડશે. યસ્ટરડે એટ 8 PM કેતન વોઝ ઇટિંગ. શું ખાય છે? ડિનર. ગઈકાલે કેતન સાંજે 8 વાગ્યે રાતનું ભોજન ખાઈ રહ્યો હતો. હવે આજની ક્રિયા. ટુડે આજે એટ 8 PM સાંજે 8 વાગ્યે. કેતનની જગ્યાએ શું વાપરશું? હી. આ વાક્યમાં કેતનની જગ્યાએ આપણે સર્વનામ લખતા ભૂલી ગયા છીએ, આપણે લખી નાખીશું. પછી ઇઝ અને કઈ ક્રિયા થાય છે આજે? કાલે તો એણે ડિનર લીધું હતું, આજે મ્યુઝિક સાંભળે છે. લિસન ING. લિસનિંગ સાંભળી રહ્યો છે. મ્યુઝિક સંગીત. આજે 8 વાગ્યે તે સંગીત સાંભળી રહ્યો છે. ગઈકાલે 8 વાગ્યે તે ડિનર કરી રહ્યો હતો અને આજે 8 વાગ્યે તે સંગીત સાંભળી રહ્યો છે. છેલ્લું વાક્ય 10 વાગ્યે. યસ્ટરડે ગઈકાલે. સ્પેલિંગ પાકા કરી લેવાના છે હો. યસ્ટરડે ટુડે આવડતા જશે. એટ 10 PM રાતે 10 વાગ્યે. પહેલી વખત વાક્યમાં કેતન લખવાનું છે અને ભૂતકાળની ક્રિયા છે એટલે વોઝ. કઈ ક્રિયા થાય છે? ઓરેન્જ એટલે ગોઠવવું અને બુક્સ એટલે પુસ્તકો. ગઈકાલે
10 વાગ્યે કેતન પુસ્તકો ગોઠવી રહ્યો હતો. આજે 10 વાગ્યે તે ગોઈંગ બેડ એટલે સુઈ જવું, ગોઈંગ ટુ બેડ એટલે સુઈ જવું, આખું વાક્ય જ છે કે ગોઈંગ ટુ બેડ એટલે પથારીમાં જઈને સુઈ જવું. યસ્ટરડે એટ 10 PM કેતન વોઝ અરેન્જિંગ ગોઠવી રહ્યો. બુક્સ પુસ્તકો. ગઈકાલે કેતન 10 વાગ્યે પુસ્તકો ગોઠવી રહ્યો હતો. હવે આજે કાલે ગોઠવી દીધી એટલે આજે સુઈ જવાનું જોઈએ. એટ 10 PM હી ઇઝ ગોઈંગ ટુ બેડ. આખો શબ્દ ભેગો જ છે, ગોઈંગ ટુ બેડ, પથારીમાં સુઈ જવું. આજે તે 10 વાગ્યે સૂઈ રહ્યો છે. આખો શબ્દમાં તમે એમ બોલો ને, બેડ એટલે પથારી એવું બોલવું જરૂરી નથી. ગોઈંગ ટુ બેડ એટલે સૂઈ જવું, એનું મિનિંગ જ થાય છે. એવું ફરજિયાત બોલવું જરૂરી નથી કે પથારીમાં જઈને સૂઈ જવું. એમ સૂઈ જવું એટલે પથારીમાં જ જઈને સૂવાનું હોય. એટલે બેડનું તમે ગુજરાતી ન લખો ને કે પથારીમાં તો પણ ચાલશે. સમજાઈ ગયું? બે કાર્ડ ક્લિયર થઈ ગયા. યસ્ટરડેની એક્ટિવિટી છે એ હંમેશા ભૂતકાળમાં લખવાની, પણ આપણને કીધેલું હતું કે આપણે ચાલુ ભૂતકાળમાં લખવાની છે, એટલે વોઝ પ્લસ આઈએનજી વાળા બધા વાક્ય લખ્યા છે. અને ટુડેની એક્ટિવિટી છે એ વર્તમાન કાળમાં, પણ આપણને કીધેલું છે કે આપણે ઇઝ પ્લસ આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળમાં લખવાની છે, એટલે બધી વર્તમાન કાળમાં ક્રિયા લખેલી છે. હવે વર્તમાન કાળ અને ભૂતકાળ પણ બંને ચાલુ હતા. થઈ ગયા? સમજાઈ ગયા? હવે શું ફેરફાર છે? કાંઈ ફેરફાર નથી, તમને સમજાય જ છે, છતાં એક વખત આપણે નજર કરી લઈએ. જ્યાં વોઝ આવે છે ને બધી જગ્યાએ એ ભૂતકાળ દર્શાવે છે. અને આ જેટલા મેં વાક્ય લખ્યા ને બધામાં આઈએનજી વાળું વાક્ય તો છે જ, એટલે એ ચાલુ કાળના બધાય છે જ. ખાલી વોઝ આવે એટલે ભૂતકાળ અને ઇઝ આવે એટલે એ વર્તમાન કાળ. આ લીટી કરેલી છે ને એના ઉપરથી આપણને કાળ ઓળખાય છે. એટલે એટલું યાદ રાખવાનું, કોઈ પણ વાક્યમાં યસ્ટરડે આપેલું હોય એટલે એ ભૂતકાળમાં લખાશે, અને ટુડેની એક્ટિવિટી હોય એટલે એ વર્તમાન કાળમાં લખાશે. પછી એમાં ચાલુ ને સાદો ને એ આપણે આગળ જોવું પડે કે હવે સાદો આવશે કે ચાલુ આવશે. આમાં આપણને કહી જ દીધું છે કે તમે ચાલુ વાપરો, એટલે આપણે આઈએનજી લગાડ્યું છે. સાદો વાપરવાનો હોય તો SES, આમાં પછી DED અને નિયમિત અનિયમિત ક્રિયાપદ આવે છે તે વાપરવા પડશે. આના ઉપરથી બે કાર્ડ ક્લિયર થઈ ગયા. હવે બીજા 5 વાક્ય છે એ મારે તમને અત્યારે કરાવવા છે. એમાં પણ તમે બહુ ભૂલ કરો છો. શું છે જુઓ. પહેલું વાક્ય લખું છું, તમે હમણાં ઓળખી જશો. રાજ ઇઝ એ સ્ટુડન્ટ. દેવ ઇઝ એ સ્ટુડન્ટ. હવે આટલું મેં લખ્યું, નાના ઉપરથી તમને ખબર પડી જાય કે હવે ટીચર આગળ જવાબમાં શું લખાવશે. રાજ અને દેવ બે નામમાં જ ફેરફાર છે ને, પાછળનું સેન્ટેન્સ સેમ ટુ સેમ છે. આવું ક્યાં ભણ્યા હતા આપણે? એન્ડ, બટ, ઓર આવું હતું. કંજક્શન, સંયોજક. એન્ડથી વાક્યને જોડવાના, બટથી વાક્યને જોડવાના અને ઓરથી વાક્યને જોડવાના. હવે આમાં તો તમને ખબર પડી જ જાય કે મારે કેનાથી વાક્યને જોડવાનું છે. રાજેય સ્ટુડન્ટ છે અને દેવ પણ સ્ટુડન્ટ છે. આનું ગુજરાતી કરીએ, રાજ એક વિદ્યાર્થી છે, દેવ એક વિદ્યાર્થી છે. જો આ વાક્યને મારે ભેગું બોલવું હોય તો રાજ અને દેવ વિદ્યાર્થીઓ છે, તો આ વાક્ય આમ લખાય, રાજ એન્ડ દેવ. હવે શું ચેન્જ થાય? અહીંયા રાજ એકલો હતો એટલે ઇઝ, દેવ એકલો હતો એટલે ઇઝ, પણ બે નામ આવી ગયા તો ઇઝનું શું થઈ જાય? આર. આર્ટિકલ નીકળી જાય કારણ કે બહુવચન થઈ ગયું, અને સ્ટુડન્ટ છે ત્યાં બહુવચન થઈ જાય, સ્ટુડન્ટ્સ. બરાબર? રાજ અને દેવ વિદ્યાર્થીઓ છે. આ વાક્યને મેં એન્ડ વડે જોડ્યું છે. વિરોધાભાસ વાક્યની અંદર દેખાય તો જ બટ લખવાનું. આમાં ક્યાંય વિરોધાભાસ નથી, બંને સેમ વાક્ય છે એટલે એન્ડ વડે જોડવાનું. બીજું વાક્ય,
મોહન ઇઝ ફેટ. મોહન જાડો છે. હિઝ બ્રધર ઇઝ થીન. વાક્યનું હંમેશા ગુજરાતી પહેલા કરવાનું, તો જ તમને આગળ ખબર પડશે કે મારે શું કરવું. મોહન જાડો છે, તેનો ભાઈ પાતળો છે. હવે આ વાક્યની અંદર તો તમને દેખાય છે ને, એક એકને જાડો કહે છે અને બીજાને પાતળો કહે છે, વિરોધાભાસ છે. તો આ વાક્ય આપણે કેનાથી જોડીશું? બટથી. મોહન ઇઝ ફેટ. મોહન જાડો છે પણ તેનો ભાઈ પાતળો છે. થઈ ગયું ને? આ વાક્ય એમ જ બોલાય ને. આપણે કે કોઈ પણ બે બેનપણી હોય કે તો આપણે એમ કે મીના ઊંચી છે પણ તેના ભેગી શીતલ છે એ નીચી છે, પણ છતાં આ બધા શબ્દ આવી જાય ને ત્યાં બટ આવશે. વિરોધાભાસ જ્યારે વાક્યની અંદર દેખાય ત્યારે બટ વડે એ વાક્યને લખવાનું. ત્રીજું વાક્ય, સંજય હેઝ અ બાઇસિકલ. સંજય હેઝ એ બાઇસિકલ. સંજય પાસે એક સાયકલ છે. અજય હેઝ એ બાઇસિકલ. અજય પાસે એક બાઇસિકલ એટલે સાયકલ છે. સંજય પાસે સાયકલ છે અને અજય પાસે સાયકલ છે. ખાલી નામમાં ચેન્જ છે, સંજય અને અજય. બરાબર? હેઝ અ બાઇસિકલ સરખું જ છે. બંને વાક્ય સરખા જ છે, બંને વાક્યમાં મિનિંગ એ સરખા જ છે, ખાલી ફેરફાર નામમાં જ છે, એટલે એન્ડ વડે જોડીશું. સંજય પાસે સાયકલ છે, અજય પાસે સાયકલ છે. તો આ વાક્યને આપણે એમ લખાય કે સંજય અને અજય પાસે સાયકલો છે. બંને પાસે પોતપોતાની સાયકલ છે. પછી સાયકલો ન બોલો ને તો પણ ચાલે, કે સંજય અને અજય પાસે સાયકલ છે. તો નામ છે ને એને એન્ડ વડે જોડવાનું, સંજય એન્ડ અજય. પણ સંજય ત્રીજો પુરુષ એકવચન હતો એટલે હેઝ વપરાયું. અજય ત્રીજો પુરુષ એકવચન એટલે હેઝ વપરાયું. પણ સંજય અને અજય બહુવચન થઈ જાય તો હેઝનું પણ હેવ થઈ જાય. આર્ટિકલ નીકળી જાય કારણ કે બહુવચન થઈ ગયું, અને બાઇસિકલનું થઈ જશે બાઇસિકલ્સ. સેમ ટુ સેમ. ઇઝ હતું એટલે આર થયું, હેઝ હતું એટલે હેવ થયું. એકવચન અને બહુવચનમાં ઇઝ, એમ, આર, હેવ, હેઝ એ તમને મૂકતા આવડવા જોઈએ. સંજય અને અજય પાસે સાયકલો છે. બરાબર? પછીનું વાક્ય, મિસ્ટર વ્યાસ ઇઝ રીચ. શ્રીમાન વ્યાસ ઇઝ એટલે છે અને રીચ એટલે પૈસાદાર, ધનવાન. હિઝ નેબર, હિઝ એટલે તેના, નેબર એટલે પાડોશી. તમારી બાજુમાં રહેતા હોય ને તમારા પાડોશી કહેવાય નેબર. ઇઝ પુઅર, ગરીબ છે. શ્રીમાન વ્યાસ પૈસાદાર છે, તેમના પાડોશી ગરીબ છે. આ વાક્યમાં તમને વિરોધાભાસ દેખાય છે ને? એક છે એ પૈસાવાળો છે અને બીજો છે એ ગરીબ છે. એટલે કેના વડે વાક્ય જોડીશું? બટ વડે. લખો, મિસ્ટર વ્યાસ ઇઝ રીચ બટ હિઝ નેબર ઇઝ પુઅર. શ્રીમાન વ્યાસ પૈસાદાર છે પણ તેના પાડોશી ગરીબ છે. બરાબર? પછીનું વાક્ય, પ્રીતિ ઇઝ ઇટિંગ અ મેંગો. પ્રીતિ ઇઝ ઇટિંગ અ મેંગો. કયો કાળ છે? ઓળખો. બીજું વાક્ય લખી લઉં ત્યાં સુધી ઓળખી લેજો. મેઘા ઇઝ ઇટિંગ અ મેંગો. મેઘા ઇઝ ઇટિંગ એ મેંગો. ઓળખાણો ને હમણાં જ આપણે લખ્યા. આઈએનજી છે એટલે ચાલુ અને ઇઝ છે એટલે વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે.
પ્રીતિ કેરી ખાઈ રહી છે. મેઘા કેરી ખાઈ રહી છે. બે કેરી જ ખાય છે, બરાબર. બેયના કામ સરખા જ છે એટલે એન્ડ વડે જોડવાનું છે. શું લખીશું પહેલા? પ્રીતિ એન્ડ મેઘા. હવે શું ચેન્જીસ થશે? એક નામ હતું એટલે ઇઝ, બે નામ થઈ ગયા તો શું થશે? આર. અને ઇટિંગનું ઇટિંગ જ રહી, એમાં કાંઈ બે નામ છે તો ચેન્જીસ કરવાની જરૂર નથી, એ તો ક્રિયાપદ છે. પ્રીતિ અને મેઘા ખાઈ રહી છે. આ બે એક એક કેરી ખાતી હતી, બે ભેગી થાય તો મેંગોનું શું થઈ જાય? મેંગોઝ. ઓ છે એટલે ઈએસ પ્રત્યય લાગશે, કેરી. પ્રીતિ અને મેઘા કેરી ખાઈ રહી છે. પછી બે કેરી હોય તો કેરીઓ ન બોલાય, 10 કેરી હોય તો કેરીઓ ન બોલાય, 10 કેરીને કેરી જ કહેવાય. એટલે અહીં એમ ન બોલાય મારે કે પ્રીતિ અને મેઘા કેરીઓ ખાઈ રહી છે, કેરી જ બોલવાની હોય, બરાબર. સમજાઈ ગયું? હવે એના પછીનું છેલ્લું વાક્ય, નીતિન ઇઝ સ્ટ્રોંગ. બીજું, અંકિત ઇઝ વીક. જો તમને સ્ટ્રોંગ અને વીક બંનેનું ગુજરાતી ન આવડે તો તમને આ વાક્ય ન આવડે. સ્ટ્રોંગ એટલે શું થાય? શક્તિશાળી, મજબૂત, સશક્ત. અને વીક એટલે શું થાય? નબળું, દુબળું. તો થઈ ગયા વિરોધાભાસ કે નીતિન સશક્ત છે, અંકિત નબળો છે. એક છે એ શક્તિશાળી છે અને બીજું છે એ નબળું છે, તો શું છે? વિરોધાભાસ. તો કેનાથી લખશું? બટથી. લખો, નીતિન ઇઝ સ્ટ્રોંગ બટ અંકિત ઇઝ વીક. સમજાઈ ગયું એન્ડ અને બટ કઈ રીતે લખાય? ચાલો હવે આનાથી આગળ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.